જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, વાજે 8 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને બધો માલ આપણે ગોઠવી દીધો। અને આ બાજુ આપણા સોમાલાલ આવી ગયા છે અમારા ચાલ્યા। મને શું કહો સોમાજી, ચાલ્યા આયા ચાલે જવાની રંગો ચાઈને લઈને ગયો તો તમે આવી ઉઠ્યા કો? અને રાતે જોઈ ગયા હતા? ઈડર ગયા હતા એમ? કેટલા વાગે આવ્યા હતા? 1 વાગે રાતે 1 વાગે આવીએ। તો આપણા ચા તમારી તૈયાર જ છે। ચા આપણા આ બાજુ ઉકળા છે, ચા આપણે ઉકળવા મેળવી લીધી। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહીજો, તો પછી આપણે મળીએ। તો મિત્રો આ બાજુ આપણા મિત્રને સાપડું કરવાનું હતું, એને વહાળાની જરૂર હતી તો એને વહાળા લઈ લીધા। અહીં જે કોમ ના હોય એ જ લઈ જજે, બાળે વળવા રાખજે, તમારે સવારે તાપ બાપ થાય। શું કીધું? જે તાર કોમને બધા લઈ જા, આપણે ઇંગલ રાખજે, ઇંગલ ભરી જાય લોસા પડી જાય। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહીશું, તો આપણે મળીએ। આપણે શ્યામલ કે વધારાની જરૂર નથી, જે જરૂર હતી તો આ બાજુ કાઢીને રાખ્યો અને બીજો પહેનાકો ભરી જાય તારા તાપરા માટે કોમ આવી છે। તો મિત્રો કાબુજી આવી હે? ચાલ આવી કાબુજી, તૈયારી જ આવી ને? તો કાબુજી આગેવાનો કટ લેવા પછી કાબુજી આગેવાનો આવી જાય। ચા પીવી નહીં? કાબુજી આવી પછી છોકરા નાસ્તો કર્યો જુનાગંજમાં? આજ તો ગોટાનું બંધ હતું। તો મિત્રો આજે રમેશ કાકાનું ગોટાનું આજે બંધ છે, કે આજે એરિયા જ્યાં હી બહાર, એના કારણે થઈને આજે દુકાન બંધ રાખી છે। હમણાં કાબુજી આવી, કાબુજી આગેવાન, તો કાબાજી આગેવાનનો આપણે કટ લઈએ। એટલે મોંજ્યું કરો, હા સગડો ચાલુ કરો। અને આ બાજુ આપણા ખુરશીઓ પડી, હા હા ખુરશીઓ આપણે મિલવાની। હા મિલે થોડા દાડા પછી થોડું ચોકડીઓ ખરાબ છે, ચોકડી સારું થાય ને પછી મિલે બરાબર। આ બાજુ ખાપોટો ભાઈ ભરા, હા બધી ભરી જ જા। આ બાજુ છે આપણા જૂની ગાયત્રી સિનેમા, અને કાભાજી આગેવાન આવી ગયા, ગામના પ્રમુખ। શું કહો પ્રમુખ? ચમ તમે મોડા આવ્યા પ્રમુખ? ફેરો હતો તો કાભાજીનો પગાર આવી ગયો। આજ તો ફરી આવતા આજ તો આપણું માઉન્ટ આબુ ફરી આવો, માઉન્ટ આબુ ફરી આવો। ચા મંગાવજે તું, કાભાજીને ચા પાઈ દે ને, ચા પીવી પડે ને કાભાજીને। હું આવી ગઈ છું દુકાને ટિફિન લઈને, અને આજે શું બનાવ્યું? એટલે શાક છે ગાજર અને ડુંગળી। કેવું બન્યું? સાચું બોલજો। સારું બન્યું, સારું બન્યું। તો મિત્રો વાગ્યો 1 ને આપણું ટિફિન આવી ગયું, આપણે જમવા માટે બેસી ગયા। આ બાજુ સબ્જી છે, આ બાજુ રોટલી અને ડબ્બામાં ખા। હા દહીંનું મેલ્યું તમે? ઉભા આલ્યું, ચણ આલ્યું, કાલનું આલેલું કાઢ્યું? અત્યારે હમણાં આલ્યું, કાલ તો એ પોલીસવાળા બોલો, પોલીસવાળા સાહેબ છે માયા કો કોઈ બીજો વેપાર તમે નહીં કરતા ને? જોવું પડશે, જોઈ લેજો। એ સર તું ગાયનું કે ભાઈ દેશી ગાય ને? ગીર ગાય નહીં? ગીર ગાય નહીં લાવવાની આપણે, ગીર ગાય પછી આપણે ગીર ગાયનું ખાધું એવું એમ? અને હવે વાન ચાનો ટાઈમ થઈ ગયો, બધા ઘરાકોને ચા આપવા જવાનું હો। ચા ઉકળી જાય? આવો ચા ઉકળી। કેવી બનાવ્યું આમ ચા? ચા એકદમ લબ્બડ તોડ, અંકજ્યો લબ્બડ તોડ। આ બધો પીતો હોય તે કહેતો તો હોય કે તમારી ચા મસ્ત હોય। હોટલનો બોર્ડ બતાવી દો, ભૂલોમાંથી ચા નાખો। હા નવો નવો માલ ભર્યો, બધો માલ તો પહેલાં જ ભર્યો તો, પણ આજ ફેરથી ભર્યો જો માલ। અને આ છે આપણા હોટલનું બોર્ડ જો, અલગ ધણી ટી સ્ટોર। અને આ બાજુ ચા ગળવાનું ચાલુ હો। ચાલી ચોકન ચાલવા જો
આ બાજુ હાલ હાલવા જો 3 વાગે એટલે પછી બધાને હાલવા જવું પડશે નહીં. આ બાજુ આપણા સંકેત આવી ગયો. સંકેત કે ભાઈ ચોકલેટ લાવ્યો તો સંકેત ઓલે ચોકલેટ લાવી દીધી છે. હા તોડી આલું આ તો રૂવી હા લેતો આવે લે પકડ એટલે થોડી મમ્મા માલિને ખવડાવજે. ચોકણ આબુ હું ઘેર જાઉં તો રે હું આવું પાછો આબુ છે હા લે મિત્રો આપણે સંકેતના પેલા આવતા રહ્યા ઘેર અને સંકેત કે ભા મારા દૂધ પીવું છે. આ બાજુ આપણા સંકેત દૂધ પીવી છે. પીજા કડકડાઈ પીજા આવીડો પીજો આસ્તા ઉપર ઢળાય ધીમે ધીમે ઢળાય જોઈએ આસ્તા પી બાય પીજો. હા મમતા શું કહી ગઈ હા હા ઘર લઈ જાઉં જઈએ ઘડી વાર નો જે કરીને જઈએ હલો નહીં હું લેવાનું ગેટ હા હું લેવાનું લઈ બીજું ના તો પડે કું લેજે હા એના લેતા આપો મારસી ભાઈ મને કહેતો નહીં હો ના મારસી ના ખવાય બીજું જોઈ લેવું બિસ્કિટ લઈ લેટ. મિત્રો આપણે આવી ગયા હરીબાના પાર્લરે ગામમાં 2 પાર્લરે ગયા પણ તો મારો ઓછો કે ના કે હરીબાના પાર્લરે જ જવું હોય તો આપણે હરીબાના પાર્લરે આવી ગયા. આ બાજુમાં લખવા બેઠા હી આ બાજુ નંદીભાઈ ચાવ કાઢી અને આ બાજુમાં દિલીપભાઈ અમારા સંકેત રીસે બોલ્યો હતો ગામમાં 2 પાર્લરે ગયા પણ કે જાવું છે હરીબાના પાર્લરે તો અમે હરીબાના પાર્લરે જઈએ આ બાજુ જીગાભાઈ અને આ બાજુ નાગજીભાઈ બેઠા શું કહો અમે ભાઈ ગામમાં 2 પાર્લરે ફરીને આવ્યા પણ મારો છે કે ના કે હરીબાન પાર્લરે જ જવું હરીબાન પાર્લર ભાઈ હું માતા હું કહું છું કે ભાઈ મેં માતાએ કીધું પણ હું અત્યારે કુણાસ પાડે હા તો ભાવ પાડે તો પાછી પડે હું કહું છું અને તો વળે હું કોઈ ગોડી નહીં હું કહું છું બરોબર મને ભણ છે હું સજ્જનના હાચા વખાની માતા છું હું કહું છું મને બીબડી શીખવતરના ભણ છે પણ ખાલી ઓતેડી હારો ભાવ પાડી જાઉં ભરત બુઆ કે ધણીઓનું આલુ છે ધણીઓ અંગાત ખોટું થયું છે એવો ભાવ બાળ હું કહું છું અને એ ભાવ બાળું હું માતા પાછી પડીને ઠરું હું કહું છું પણ ભક્તો તમને થોડી એ જબરાઈ હોય ઓતેડે લગીને ભાવ ના પાડતી હોય તમને 150 રૂપિયાની કિંમત છે મને મારે વેણની કિંમત છે હું કહું છું રૂપિયા વાપરી નેઠી જાય મારે દેવને કરોડ રૂપિયા વેણે કિંમત થાય હું કહું છું ભાઈ આપણે હોટલથી ઘેર આવતા રહ્યા અને કાલ આપણો જે વિડીયો અપલોડ કર્યો હતો એ વિડીયો આપણો ડુબડી શિકોતર માતાનો હતો અને માતાજી આપણો નાઈ લાયા તો એ 2 ગામના મહેમાન આપણા તો આવ્યા હતા અને કીધું હતું કે તમારી માતા અમારા ઘરે બોલે છે અને અમારા ઘરે પચવાડ કર્યો છે એટલે પચવાડ તો માતાએ એમને એમ તો કર્યો નહીં હોય એમને ગુનો કર્યો છે તાર માતા એકણ પહોંચી છે એમને એમ તો કોઈ માતાજી એકણ જાય નહીં. તો મિત્રો એ વિડીયો આપણે ના મળ્યો હતો ના અપલોડ કરી દીધો હતો. ટૂંક સમયની અંદર જે દાડો માતાજીની ન્યાય અને આબરૂ જે દાડો આપણે લેવા જવાનું થાય એ દાડો આપણે એનો આખો વિડીયો બનાવશું એ આપણે યુટ્યુબમાં અપલોડ કરી દે હું અને મિત્રો આપણે આવતા રહેતા હોટલથી ગયા ને બસ મારા આટલા જ કહેવું તો કોઈના કોઈ ખોટી કમેન્ટ કરવી નહીં કારણ કે આ જે સત્ય ઘટના હતી એ બધી આપણી જ હતી. જે કહાની હતી એ કહાની મારા ઘર પૂરતી જ હતી એટલે ભુવાજી ધૂળીની એમ જ કીધું હતું તો હમણાં મમ્મી પપ્પા નહોતા અને આ ભાઈની આ આબરૂ કાઢી એવી જ માતા આ આબરૂ આપણી પાછી લાવી દીધી અને એ માતા એમને દંડે કર્યો અને એ પ્રમાણે ધણી તૈયાર થઈ ગયા કે માતાજીનું જે છે એ બધું અમે કરવા તૈયાર છે અને ધણીની જે આબરૂ છે એ આબરૂએ
આલવા તૈયાર હા. અને મારા કુટુંબવાળાનો બધાનો સપોર્ટ છે. મારા કુટુંબવાળે મારા મા બાપ નહીં, મમ્મી પપ્પા નહીં, તો એ કુટુંબવાળે મને ફૂલ સપોર્ટ કર્યો કે મારા નાના ભાઈના મને ફૂલ સપોર્ટ કર્યો. એટલે મારા કુટુંબવાળાના હું દિલથી કુટુંબવાળાનો ખૂબ ખૂબ આભાર કે તમને આવામાં કે આ માતાજીનું કામકાજ હતું અને એમાં એમને અમને સપોર્ટ કર્યો અને સાથ સહકાર આપ્યો અને જોડે રહીને બધું પુરમાર કરાવ્યું. અને જે આપણે જવાનું થાય પણ એ આપણે જવાનું થાય હવે વૈશાખ મહિનામાં જવાનું થાય તો આપણે 3-4 મહિનાની માતાજી મુદત આલી છે કે 3-4 મહિનાની મુદત છે. અને તમારા જે હોય એ અમને 2 દાડા મોરજોડ કરજો તો આપણે 2 દાડા પછી ગમે ત્યારે જવાનું થાય એ દાડા આપણે આખો વિડીયો બનાવીશું. અને આ બાજુ સંકેત મસ્તી વળ્યો તો આ બાજુ આપણે સંકેત મસ્તી વળ્યો ને આપણે માતાજીએ દિયાબત્તી કરી દીધી. એ મારા 12 બીજના ધણી લાજ રાખજે. એ માં 500 પાટણની સતી. એ માં બહુચર સિગોતર. બોલ બુલેટ હું કહે કે ચમ કેમ કરા સાલા હે હવે રોવા ના કેમેરા કર કેમેરા ભાડાને કેરબેટી ચાલુ કરી દીધી એ. જય માતાજી મીટલો કહી દેણો મીટલો કહી દેણો. હા ઉપર તો કોઈ નહીં તું તો બોલવાનું કે સંકેત મસ્તી વળે છૂટી ટોપીઓ વાળા રાજ એકલે વાગ આ લે લે અને મિત્રો આ બાજુ આપણે જમવાનું બનાવ્યું તમે બતાવી દઈએ હું બનાવ્યું છે. આ બાજુ છે બાજરીનો રોટલો અને આ બાજુ છે શું હજુ ભાઈ હા રહ્યું છે સંકેત કઢી. આ બાજુ બનાવી દીધી કઢી બાજરીનો રોટલો અને આ બાજુ અમારા સંકેત મસ્તી વળી ગયો. અને આ બાજુ આ બાજુ તો આ બાજુ આપણા વિડીયોને આપણે હલીએ છીએ આપણા વિડીયોને આપણે હલીએ છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો કાલે મળશું આ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબાજી. અને મસ્તી કરી દો, મસ્તી ના કરજો એ ઓય ના ના